રાજકોટનો અગ્નિકાંડ હજુ શમ્યો નથી ત્યારે ચોમાસું માથે છે અને જર્જરિત ઇમારતોને પગલે ફરી ક્યાંય દુર્ઘટનાઓ મંડરાતી હોય તેવું લાગી રહ્યું છે। ભાવનગરની સરટી હોસ્પિટલના રેકોર્ડ વિભાગનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે, આમ છતાં પણ તે કાર્યરત છે। ભાવનગરની સરટી હોસ્પિટલમાં આવેલું રેકોર્ડ વિભાગનું બિલ્ડિંગ કે જેમાં તિરાડો પડી ગઈ રહી છે, આમ છતાં પણ તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। જો કે આ મામલે સુપ્રિન્ટેન્ડન્ટને પૂછતા તેમને જણાવ્યું હતું કે સરટી હોસ્પિટલના પીયુઆઈ વિભાગને જાણ કરી દેવામાં આવી છે અને તેમના દ્વારા હાલ તપાસની કામગીરી થઈ રહી છે। જો જર્જરિત જાહેર કરવામાં આવશે તો વિકલ્પ શોધી લેવામાં આવશે। સર તખ્તશ્રીજી હોસ્પિટલ ભાવનગર ખાતે જે મેડિકલ રેકોર્ડ ડિપાર્ટમેન્ટનું જે બિલ્ડિંગ જે છે એમઆરડી બિલ્ડિંગ, એમાં જે કે બાબત અમારા ધ્યાન પર આવેલ અને ત્યારબાદ પીઆઈને તાકીદ કરેલ કે એનું જે તાત્કાલિક એનું અવલોકન કરી અને જરૂરી કામગીરી હાથ ધરવી। એના અંતર્ગત પીઆઈ દ્વારા જે તે બિલ્ડિંગનું અવલોકન કરવામાં આવેલું છે અને તેઓ દ્વારા જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં આગળ રીઇન્ફોર્સમેન્ટ અને સ્ટ્રેન્થનિંગ અંગેની કામગીરી ચાલુ કરવામાં આવેલી છે। અત્યારે પીઆઈને આના અંગેની લેખિતમાં અને મૌખિક પણ જાણ કરેલી છે અને તેના અંગે એમની કાર્યવાહી ચાલુ કરેલી છે અને જે તે બાબતમાં પીઆઈ દ્વારા જો મકાનને જર્જરિત જાહેર કરવામાં આવશે તો તેમની જેમ તાકીદ થશે એ પ્રમાણે એને ખાલી કરવાનો વખત આવે, પણ અત્યારના તબક્કે એમના જણાવ્યા મુજબ આમાં સ્ટ્રેન્થનિંગ અને રીઇન્ફોર્સમેન્ટ કરવાથી વાંધો આવશે નહીં એવું અત્યારે જણાય છે અને એ લોકોએ કાર્યવાહી ચાલુ કરેલી છે।